છે અમારે આ ખાલી એમના હાથમાં આપવું છે આવેદનના છોકરાઓ જે મહેનત કરે છે પરીક્ષા પગાર પ્રાઇવેટ નોકરી છોડી અને પરીક્ષા આપતા લોકો બેઠા છે વિદ્યાર્થીઓ એ લોકોને મળવું છે ખાલી આ આપવી છે અમે જો અહીંયા ખાલી આ 5 જણા છીએ 5 સાથે તો મળી ન શકે જો એ સાહેબ અધિકારી હોય 5ને મળવાની તાકાત ન હોય તો પછી એ અમારા એ લોકો એ ભલે કલેક્ટર હોય તો એ આઈએસ હોય તો એ જીએસ હોય તો એ કોઈ બી હોય એમનો પગાર આ લોકોના ટેક્સમાંથી જ આવે છે સરકાર ટેક્સ પર ચાલે તમને એમના માટે ટાઈમ ન હોય તો પછી અમારે અહીંયા ઉભું રહેવાનો મતલબ શું છે જાહેરાત એક વર્ષ ઉપર થઈ ગયું કોઈ જવાબ નહીં 3 વાર અરજી આપી અરજીનો કોઈ જવાબ નહીં અને મળવા આવે તો તમે ના મળી શકે તમારા માટે નથી બેઠા અમારા માટે નહીં બેઠા તો કોના માટે બેસાડે દઈએ અમે સાચી વાત છે પ્રોબેશન ઓફિસરના એક વર્ષ ઉપર થઈ ગયું છે આ તુષાર ધોળકિયા સાહેબ અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જો આ બાળકોને મળવા માટે વિદ્યાર્થીઓને પરીક્ષાર્થીઓને મળવા માટે અહીંયા અધ્યક્ષ નહીં બતાવ્યા એમના પ્રશ્નોનું નિરાકરણ ન લાવી શકે તો અધ્યક્ષ શું કામ ના કરે એમને બેસાડવાનો મતલબ શું તમે મને લેખિતમાં આપી દો કે સાહેબ નહીં મળી શકે અને સાહેબ તમને તમારા માટે સાહેબ નથી બેઠા બરાબર છે તો આપણે અહીંથી જતા રહીએ પછી અમારી તેમાં જે કરવું કરીશું આ લો લેખિતમાંથી હા ઊભા થઈ જાય હમણાં મોટા આરોગ્ય ગુંડો આવ્યો સલામ માં ઊભા થઈ જાય બુટલેગરોને સલામ કરે તમારાથી વર્તમાન સચવાતું નથી તમે ભારતનું ભવિષ્ય શું બનાવશો વર્ષથી તારીખ વર્તમાન છે વર્તમાન નહીં સચવાય તો ભવિષ્ય વર્તમાનને મારીને ભવિષ્ય બનાવશો તમે બધા ભેગા થઈ વર્ષથી તારીખ ઉપર તારીખ આપો અત્યારે વાત કર્યું કે 15/10 આવશે આ દિલાસો જ આપો છે એક વર્ષથી ફોર્મ ભરાયેલા નથી પરીક્ષા લેવાથી અમે પૂછીએ ત્યારે લેવાશે અમને કંઈક તો આપો મળવાની તમે ના પડો તો દરેક વખત ના આવે તો પછી બોલાવો ન્યૂઝ વાળા બધાને બોલાવીએ બધાને ભેગા કરી 700 વિદ્યાર્થી ભેગા કરો પછી કરીએ કેમ નહીં આવે બરાબર પડશે